So, hello my dear student, how are you? Welcome to your beautiful channel Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. Okay બેટા, અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 9 ડિસ્કશન કર્યું. ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, મેકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ સોલિડ્સ. ઓકે, નાઉ વી વિલ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 10 તરલના યાંત્રિક ગુણધર્મો, મેકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ. બરાબર, અત્યાર સુધી બેટા આપણે ઘન પદાર્થો વિશે ચર્ચા કરતા હતા. હવે ચર્ચા કરવાની છે આપણે ફ્લુઇડ એટલે કે પ્રવાહી વિશે આપણે ચર્ચા કરવાની છે. ઇઝ ઇટ ક્લિયર? તમને દેખાય જ છે બેટા પ્રવાહી માધ્યમ. આ ચેપ્ટર બેટા થોડું લેન્ધી છે. પ્રવાહીમાં બે તબક્કામાં આપણે ચર્ચા કરવાની છે કે જો પ્રવાહી સ્થિર અવસ્થામાં હોય તો શું થાય અને જો પ્રવાહી વહેતું હોય એટલે કે જો પ્રવાહી ગતિમાન અવસ્થામાં હોય તો શું થાય. સર, પ્રવાહી વહેતાનો મિનિંગ એટલે વહેતાનો મિનિંગ એવો ન થાય કે એક ટાંકીમાં પાણી ભરેલું છે અને એ પાણીને તમે ટ્રક ઉપર લઈ જાઓ તો સર ટ્રક તો ચાલે છે, પાણી તો સ્થિર અવસ્થામાં છે કે નહીં? તો પાણી સ્થિર અવસ્થામાં હોય ત્યારે એનો આપણે સ્ટડી કરવાનો છે, જેને આપણે હાઇડ્રોસ્ટેટિક કહીએ છીએ. બરાબર, અને પાણી જ્યારે ગતિમાન અવસ્થામાં હોય ત્યારે આપણે એનો સ્ટડી કરવાનો છે, જેને આપણે કહીએ છીએ હાઇડ્રોડાયનેમિક્સ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા થોડી નાની એવી રાશિ જાણવી જરૂરી છે, જેને આપણે કહીએ છીએ ઘનતા, સાપેક્ષ ઘનતા, વિશિષ્ટ ઘનતા, બરાબર, ગુરુત્વીય ઘનતા અને એને રિલેટેડ થોડા ટર્મ્સ. તો આજે બેટા આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન એટલે કે ઘનતા વિશે થોડું માહિતી મેળવીશું અને તરલ શું છે એના વિશે આપણે માહિતી મેળવીશું. આઈ હોપ મજા આવશે. એન્જોય ધ લેક્ચર. ઓકે, લેક્ચર ગમે તો બેટા લાઈક કરજો. ઓકે, ચાલો. સો સ્ટાર્ટ. નેક્સ્ટ સ્લાઇડ નંબર 1. ઓકે બેટા, ચાલો. સો હાઇડ્રોસ્ટેટિક પેન લઈ લઈએ આપણે પહેલાં. સરસ મજાની પેન લઈ લો. ચાલો, પેનનો કલર પણ આપણે સરસ મજાનો બ્લેક સિલેક્ટ કરી લઈએ. હાઇડ્રોસ્ટેટિક હાઇડ્રો એટલે પ્રવાહી, સ્ટેટિક એટલે કે સ્થિર. બરાબર, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો જુઓ અહીંયા કે વહી શકે તેવા દ્રવ્યને તરલ કહે છે. તરલનો મિનિંગ શું થાય? જે પ્રવાહી વહી શકે એવું દ્રવ્ય, જેને આપણે શું કહીએ છીએ બેટા? તરલ કહીએ છીએ. બરાબર, પ્રવાહી અને વાયુઓ બંને વહી શકે છે, તેથી તેઓને તરલ કહેવામાં આવે છે. પ્રવાહી પણ વહી શકે છે, વાયુ પણ વહી શકે છે. એટલે તરલની અંદર બેટા આપણે કોનો સ્ટડી કરીશું? પ્રવાહી એઝ વેલ એઝ વાયુ. ચેપ્ટર નંબર 11 અને 12, 13 આ બધા વાયુઓ પરના ચેપ્ટર છે. ઓકે, નાવ જો અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સ્થિર સ્થિતિએ રહેલા તરલના અભ્યાસને તરલ સ્ટેટિક અથવા હાઇડ્રોસ્ટેટિક કહે છે. કે જો પ્રવાહી સ્થિર સ્થિતિમાં છે અને તમે તેનો અભ્યાસ કરો છો તો એને આપણે શું કહીએ છીએ બેટા? હાઇડ્રોસ્ટેટિક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? હાઇડ્રોસ્ટેટિક કહેવામાં આવે છે. અને ગતિમાં રહેલા અથવા તો ગતિમાન કરતા તરલના અભ્યાસને હાઇડ્રોડાયનેમિક્સ અથવા તો તરલ ડાયનેમિક્સ કહેવામાં આવે છે. બરાબર, અને એને બંનેને જો આપણે મિક્સ કરીએ તો એને આપણે કહીએ છીએ તરલ મિકેનિક્સ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? સમજ પડે છે? એન્જોય? મજા આવે છે? ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ધ્યાન રાખજો, જો પ્રવાહીના પદાર્થના દ્રવ્ય સ્થિર અવસ્થામાં હોય તેનો તમે અભ્યાસ કરો છો તો એને આપણે શું કહીએ છીએ બેટા? તરલ સ્ટેટિક અથવા હાઇડ્રોસ્ટેટિક કહેવામાં આવે છે. અને જો ગતિમાન અવસ્થામાં હોય અને તેનો અભ્યાસ કરો તો આપણે એને કહીએ છીએ તરલ ડાયનેમિક્સ અથવા તો હાઇડ્રોડાયનેમિક્સ. ઇઝ ઇટ ક્લિયર? અને બંનેની સંયુક્ત રીતે આપણે એને તરલનું મિકેનિક્સ કહેવામાં આવે છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. ઓકે બેટા, નાવ હવે અહીંયા જુઓ કે પ્રવાહીમાં આંતરઆણવીય બળ ઘનમાંના આંતરઆણવીય બળની સરખામણીમાં નબળું હોય છે. તમે જોઈ શકો છો કે ઘન પદાર્થો હોય છે એમાં બે અણુઓ વચ્ચેનું અંતર ઓછું હોય છે પ્રવાહી કરતાં. બરાબર, વાયુમાં તો પ્રવાહી અને ઘન કરતાં નિર્બળ હોય છે, અધરવાઇઝ ઓછું હોય છે બે અણુઓ વચ્ચેનું અંતર. સમજમાં આવે છે હું શું કહેવા માંગુ છું તે? યસ સર. તો એની શું થાય? મીન્સ ઘન કરતાં પ્રવાહીમાં આંતરઆણવીય બળ ઓછું હોય છે, આથી તેનો આકાર સરળતાથી બદલી શકાય છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? યસ સર. જ્યારે બાહ્ય બળની હાજરી હોય છે ત્યારે પ્રવાહી તેના પાત્રની હદ સુધી વહન કરી શકે છે. પ્રવાહી તેના પાત્રની હદ સુધી વહન કરી શકે છે. સીધી વાત છે કે ધારો કે ગ્લાસ છે તો ગ્લાસમાંથી ઉપરથી પાણી તમે નાખો તો જ્યાં સુધી પાત્રની હદ છે ત્યાં સુધી એ શેપમાં જ, પછી એવું ન થાય કે ગ્લાસ તોડીને બહાર નીકળી જાય. હા, વધારે ઓવરફ્લો થઈ જાય તો બહાર નીકળી જાય, પણ એની હદમાં જ શું થશે? સમાઈ જશે પ્રવાહી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બીજી વસ્તુ કે એક ટેન્કર છે, ટેન્કર દોડે છે, એની અંદર પ્રવાહી છે.
બરાબર. તો ટેન્કર જ્યાં સુધી ચાલે છે તો અંદરનું પ્રવાહી શું આવી રીતના મોશન આગળ પાછળ મોશન કરતું હશે, પણ એ પાત્રની લિમિટમાં, એ બહાર ન નીકળી જાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. લગભગ બધા જ પ્રવાહ અદબનીય છે, મીન્સ કે પ્રવાહી સિમ્પલ લોજિક છે. કોઈ વાર પાણીની ડોલ ભરેલી હોય, આપણે એવો વિચાર આવે, ઈચ્છા થાય, ચાલ ને પાણીને દાબી નાખું, દાબો પાણીને, દબાશે જ નહીં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તે કેવું છે બેટા? લગભગ બધા જ પ્રવાહી અદાબીય છે. વાયુની જેમ પ્રવાહી પાત્રનું સંપૂર્ણ કદ ગ્રહણ કરતું નથી, તેને મુક્ત સપાટી હોય છે. બરાબર. વાયુની જેમ પ્રવાહી પાત્રનું સંપૂર્ણ કદ ગ્રહણ કરતું નથી, તેને કઈ સપાટી હોય છે? ફ્રી સરફેસ હોય છે. કોની પાસે બેટા? લિક્વિડ પાસે. અરે પાણીની બૂંદ બેટા એક એવું છે કે બરાબર, એ હંમેશા ઓછામાં ઓછી ઉર્જા સાથે રહેવાનો પ્રયત્ન કરશે. પાણીની બૂંદ ગમે ત્યાંથી નીચે ટપકે પણ એ આવશે તો છેલ્લે ગોળાકાર તરીકે જ. કેમ? કારણ કે ગોળીય સપાટી એ મેથેમેટિક્સમાં સૌથી નાનામાં નાની સપાટી માનવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર. વાયુઓમાંના આંતરઆણ્વીય બળો નબળા હોય છે, તેથી તેનો આકાર અને કદ સહેલાઈથી બદલી શકાય છે. વાયુઓ કેવા છે બેટા? દાબીય હોય છે. વાયુને તમે કમ્પ્રેસ કરી શકો છો. વાયુઓ કેવા હોય છે બેટા? દાબીય હોય છે. ગેસનો સિલિન્ડર ભાઈ આપણા ઘરે આવે છે, એની અંદર શું છે? ગેસ છે. કમ્પ્રેસ કરી શકો છો. પ્રવાહી કેવા હોય છે બેટા? અદાબીય હોય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. સમજમાં આવે છે? મજા આવે છે? એન્જોય ધ લેક્ચર. ઓકે બેટા, ડન સર, ડન. ઓકે, ચાલો. સમગ્ર પાત્રમાં વાયુઓ ઝડપથી ફેલાય છે અને તે મુક્ત સપાટી બનાવી શકતા નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મુક્ત સપાટી પ્રવાહી બનાવી શકે છે, પ્રવાહી પાસે હોય છે, પરંતુ વાયુઓ મુક્ત સપાટી બનાવી શકતા નથી. ઓકે, ધીસ ઇઝ ધ બેઝિક હાઇડ્રોસ્ટ, મીન્સ કે વાયુ અને પ્રવાહી અને વાયુ વિશે બેઝિક ઇન્ફોર્મેશન બેટા આપણી પાસે હોવી જોઈએ. આ ચેપ્ટરમાં સૌથી બેઝિક જે આપણા માટે જરૂરી છે બેટા, જેને આપણે કહીએ છીએ ઘનતા. ઘનતાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડેન્સિટી. શબ્દ તમે બધાએ સાંભળેલો હશે અને ડેન્સિટીનો સિમ્બોલ છે રો. આજે આપણે આની ઉપર ચર્ચા કરવાની છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સો લેટ સ્ટાર્ટ. ઓકે, સ્ટે ટ્યુન હિયર. સો ધીસ વન. ઓકે, ચાલો. સો બેટા અવર ફર્સ્ટ ટોપિક ધેટ ઇઝ ઘનતા. ઘનતાનો સિમ્બોલ રો છે. ઘનતાનો મિનિંગ શું થાય બેટા? એકમ કદ દીઠ, ધારો કે ક્યુબ છે, ક્યુબ એટલે કે ઘન, એ ઘનની અંદર એકમ કદ દીઠ રહેલું દળ, કે એ ઘનની અંદર કેટલું દળ રહેલું છે એનો ગુણોત્તર, એને આપણે શું કહીએ છીએ? ઘનતા કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આ ઘનતાને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ કે એકમ કદ દીઠ દળને ઘનતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેથી તરલની સાપેક્ષ ઘનતા જો તમારે વર્ણવવી હોય, કે કોઈની સાપેક્ષે કોઈની ઘનતા, તો તમે આ રીતના વર્ણવી શકો છો. સીધી વાત છે. ઉપર દળ એટલે કે કેજી છેદમાં કદ એટલે કે મીટર ક્યુબ, તો તેનો એકમ છે બેટા કેજી પર મીટર ક્યુબ. સીજીએસ એકમ જોઈએ છે તો ગ્રામ પર સીસી, સીસી એટલે સેન્ટીમીટર ક્યુબ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તેનું પારિમાણિક સૂત્ર બેટા ml-3 થશે. બીજી વસ્તુ બેટા, ઘનતા એ અદિશ રાશિ છે. આની ઉપર એક ધ્યાન આપજો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન. ના કી પોઈન્ટ્સ છે, આપણે ધ્યાનમાં રાખવા જરૂરી છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. સુપર્બ, ક્લાસિક. બીજું પદ છે બેટા વિશિષ્ટ ઘનતા અથવા વજન ઘનતા. વિશિષ્ટ ઘનતા અથવા વજન ઘનતાને બેટા આપણે W વડે ડિફાઇન કરીએ છીએ. વિશિષ્ટ ઘનતા કોને કહેવાય બેટા? તરલના વજન અને તેના કદના ગુણોત્તર તરીકે, અથવા તરલના એકમ કદ દીઠ લાગતા વજનને વિશિષ્ટ ઘનતા કહે છે. એટલો મિનિંગ શું થાય બેટા? સમજીએ. વિશિષ્ટ વજન ઘનતા W ઇઝ, જો આ સ્મોલ w છે ધ્યાન રાખજે, કેપિટલ W એટલે વજન. વિશિષ્ટ વજન ઘનતા એટલે છે તો આ જ કોન્સેપ્ટ. એકમ કદ દીઠ અહીંયા વજન છે, જ્યારે અહીંયા બેટા દળ છે. એકમ કદ દીઠ દળ, તો એને આપણે ઘનતા કહીએ છીએ. પણ એકમ કદ દીઠ વજન, વજનનો મિનિંગ થાય, સમજ. ધારો કે એક બ્લોક છે, એને આપણે લટકાવેલો છે, m દળનો બ્લોક છે, તો આનું વજન બેટા m × g થાય. તો એકમ કદ દીઠ વજન એટલે કે mg ના છેદમાં W, સોરી mg ના છેદમાં v, mg ના છેદમાં v, તો બેટા આને આપણે કહીએ છીએ વિશિષ્ટ વજન અથવા તો વજન ઘનતા. તો સીધી વાત છે બેટા, m/ρ, તો m/v એટલે ρ થઈ જશે. તો વજન ઘનતા W ને આપણે શું લખીએ છીએ બેટા? ρ × g. વેરી વેરી મોસ્ટ IMP. કોઈ વાર પૂછે તો આવડવું જોઈએ. વજન ઘનતાનો મિનિંગ થશે ρ × g.
વજન ઘનતાનું મિનિંગ શું થશે બેટા? રો ઇન્ટુ જી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. સમજ પડી? ઓકે, એક એક પદને અને ટર્મ્સને સમજો. ધીસ વન ઇઝ ઘનતા. આ છે બેટા વિશિષ્ટ વજન અથવા તો વજન ઘનતા. શું છે બેટા? વિશિષ્ટ વજન અથવા તો વજન ઘનતા. બોલો, કોઈ પ્રોબ્લેમ? સમજાય છે? ઓકે સર, સમજો અહીંયા કે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીની વિશિષ્ટ વજન 9.81 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ હોય છે. કેટલા ડિગ્રી બેટા? 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. આ વેલ્યુ યાદ રાખજો, કોઈ વાર પૂછાય. વિશિષ્ટ ઘનતાનો એકમ ન્યૂટન પર મીટર ક્યુબ. આ પણ યાદ રાખજો બેટા, ન્યૂટન પર મીટર ક્યુબ. વિશિષ્ટ ઘનતાનું પારિમાણિક સૂત્ર 1 - 2 છે. કોઈ તકલીફ? 100% શ્યોર? અરે મજા આવે છે? તમને મજા આવે તો બેટા મને પણ મજા આવે. ઓકે, ડન? યસ સર, ડન. નેક્સ્ટ વન, સુપર્બ, ક્લાસિક, 1 નંબર, સાપેક્ષ ઘનતા. આ ચેપ્ટરમાં બેટા જ્યારે તમે એક્ઝામ્પલ ગણતા હશો ને ત્યારે આવો એક શબ્દ યુઝ કરેલો હશે, સાપેક્ષ ઘનતા. બરાબર? તો હંમેશા યાદ રાખવાનું કે એક્ઝામમાં કેલ્ક્યુલેશનમાં કોઈ દિવસ ડાયરેક્ટ સાપેક્ષ ઘનતાનો આપણે યુઝ કરીશું નહીં. આપણે હંમેશા ઘનતાનો જ યુઝ કરવાનો હોય. તો સાપેક્ષ ઘનતા શું છે બેટા? તો સાપેક્ષ ઘનતા એટલે આપેલ પ્રવાહીની ઘનતા, તમને જે પણ પ્રવાહી આપેલું હોય અથવા તો જે પણ વજન આપેલું હોય. બરાબર? સાપેક્ષ ઘનતા ઘન પદાર્થ માટે પણ વેલિડ છે, પ્રવાહી માટે પણ વેલિડ છે. ઇઝ ઇટ ક્લિયર? મીન્સ કે અહીંયા ઉપર આવશે બેટા પદાર્થની ઘનતા, જે પણ પદાર્થ અથવા જે પણ પ્રવાહી આપેલું છે પ્રવાહી અથવા પદાર્થની ઘનતા, અને છેદમાં આવશે પાણીની 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઘનતા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? Done. So we will write very most important formula બેટા. સાપેક્ષ ઘનતા is equal to આપેલ પ્રવાહીની ઘનતા છેદમાં શુદ્ધ પાણીની 4 ડિગ્રી સેલ્સિયસ ઘનતા. ઇઝ ઇટ ક્લિયર? કોઈ વાર બેટા તમને સાપેક્ષ ઘનતા આપી દીધી હશે અને આપણે પ્રવાહીની ઘનતા યુઝ કરવાની હશે. ઉદાહરણ તરીકે મર્ક્યુરી, પારો. ધારો કે મારે પારાની ઘનતા શોધવી છે. બરાબર? પારાની સાપેક્ષ ઘનતા છે મારી પાસે 13.6. કેટલી છે? 13.6. તો અહીંયા જો આને આમ લખાય, પારાની સાપેક્ષ ઘનતા 13.6 ઇઝ ઇક્વલ ટુ પારાની ઘનતા છેદમાં પાણીની ઘનતા આપણે લઈ લઈએ 10 ક્યુબ. તો આને આ બાજુ આવવા દે. તો પારાની એક એક્ઝામ્પલ જસ્ટ આપું છું તમને કે આ રીતના શોધાય. તો આ પારાની ઘનતા સપોઝ 13.6 છે, 10⁻³ આ બાજુ લાવો તો તમને પારાની ઘનતા કેટલી મળી જશે? 13.6 × 10⁻³ આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. ઓકે, હંમેશા એક્ઝામ્પલમાં કઈ ઘનતા યુઝ કરીશું આપણે? પદાર્થની ઘનતા અથવા તો પ્રવાહીની ઘનતા. સાપેક્ષ ઘનતા એક્ઝામ્પલમાં યુઝ કરવાની નહીં. તમને કન્ફ્યુઝિંગ કરવા માટે સવાલમાં શું આપેલું હશે? સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા પરથી કઈ ઘનતા શોધવાની? પ્રવાહીની ઘનતા શોધવાની. કેવી રીતે શોધાય તે સમજ પડી? ઓકે, ડન. 100% શ્યોર? ઓકે સર, શ્યોર. ચાલો, સુપર્બ. વિશિષ્ટ ગુરુત્વ શું છે એના પછી? વિશિષ્ટ ગુરુત્વ. તો વિશિષ્ટ ગુરુત્વ કોને કહેવાય બેટા? તો જો અહીંયા વજનની વાત આવશે કે આપેલ તરલનું વિશિષ્ટ વજન, વિશિષ્ટ વજન એટલે W ને W એટલે M × G. આપેલ પ્રવાહીનું અથવા આપેલ તરલનું વિશિષ્ટ વજન છેદમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીનું વિશિષ્ટ વજન. અને શુદ્ધ પાણીનું વિશિષ્ટ વજન તો આપણે ભણેલા છીએ, કેટલું થાય તે? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 9.81. ઓકે, સો આપેલ તરલનું વિશિષ્ટ વજન બેટા ρL × G છેદમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીનું વિશિષ્ટ વજન ρW × G. G કેન્સલ. બેટા વિશિષ્ટ ગુરુત્વનું ક્લાસિક ફોર્મ્યુલા યાદ રાખજો, કોઈ વાર પૂછાય તો ધ્યાનમાં રહેવું જોઈએ. વિશિષ્ટ ગુરુત્વ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ ρL upon ρW. અરે સર, ρL upon ρW તો સાપેક્ષ ઘનતા છે. તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે અહીંયા? સાપેક્ષ ઘનતા. એનો મિનિંગ એવો થાય કે વિશિષ્ટ ગુરુત્વ છે એ જ શું છે ભાઈ? સાપેક્ષ ઘનતા છે. ઇઝ ઇટ ક્લિયર? એટલે કોઈ વાર સાપેક્ષ ઘનતાની જગ્યા પર વિશિષ્ટ ગુરુત્વ શબ્દ યુઝ કરેલો હોય તો એ ધ્યાનમાં રાખજો. એને આપણે વિશિષ્ટ સાપેક્ષ ઘનતા તરીકે પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર? ડન. 100% શ્યોર? તો અહીંયા જુઓ, પ્રવાહીનું વિશિષ્ટ ગુરુત્વ ગાણિતીય રીતે તેની સાપેક્ષ ઘનતાને સમાન હોય છે અને ગણતરી માટે બંનેને એકબીજાની બદલે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ કી પોઈન્ટ. ક્વેશ્ચન ટ્વિસ્ટિંગ કરવો હોય તો કરી શકે. ક્વેશ્ચનમાં એવું પૂછે કે ભાઈ આ પદાર્થનું વિશિષ્ટ ગુરુત્વ આટલું છે તો આપણે તો ટેન્શનમાં આવી જઈએ
કે ભાઈ વિશિષ્ટ ગુરુત્વ આપેલું છે તો હવે આનો યુઝ કેવી રીતના કરવો, તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. વિશિષ્ટ ગુરુત્વ પ્રવાહીમાં એકબીજાની જગ્યા પર, કોની જગ્યા પર, તો સાપેક્ષ ઘનતાની જગ્યા પર તમે યુઝ કરી શકો છો. અરે સમજાય છે? આ જ્યારે એનસીઆરટીના એક્ઝામ્પલ તમે સોલ્વ કરશો, JEE નીટના એક્ઝામ્પલ સોલ્વ કરશો ને આ વર્ડ આવશે ત્યારે તમે મને યાદ કરશો કે સરે આવું કંઈ કીધેલું અમને. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? મજા આવે છે? ઓકે, 100% શ્યોર. તો આ ધ્યાનમાં રાખજો બેટા, સાપેક્ષ ઘનતા, વિશિષ્ટ ગુરુત્વ. ઓકે, તો બેટા અહીંયા સુધી આપણી આ ઘનતાની થિયરી હતી. થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ, મજા આવશે. લેટ સ્ટાર્ટ. 2 મિનિટ તમારા માટે હું આપીશ, હું પણ સોલ્વ કરીશ, બંને સાથે મળીને સોલ્વ કરીશું, જોઈએ કોના આન્સર આવે છે. રાઈટ? ઓકે, તમે પણ પેન અને પેપર લઈ સોલ્વ કરો. લેટ સ્ટાર્ટ. ઓ સર, આ ટોપિક એક બાકી રહી ગયો. ચાલો, મને યાદ હતો. હવે અહીંયા શું છે બેટા, સમજ કે જો બે પ્રવાહીને આપણે મિશ્ર કરીએ, બે પ્રવાહીને આપણે શું કરીએ છીએ, મિક્સ કરીએ છીએ, તો એમાં બે અલગ અલગ કોન્સેપ્ટ આવશે કે બંને પ્રવાહીનું કદ સમાન હોય તો શું થાય અને બંને પ્રવાહીનું દળ સમાન હોય તો શું થાય. સો લેટ સ્ટાર્ટ. જુઓ અહીંયા કે જો ρ1 ઘનતાના પ્રવાહીનું દળ m1 છે અને ρ2 ઘનતાના પ્રવાહીનું દળ m2 છે, બંનેને કરો મિક્સ, તો સ્ટાર્ટઅપ શું થાય છે તે ધ્યાનમાં રાખજો. બોલો, બંનેને મિક્સ કરીએ તો કુલ દળ m1 પ્લસ m2 થાય અને કુલ કદ v1 પ્લસ v2 થાય. કુલ કદ શું થાય? v1 પ્લસ v2. બટ v1 ઇઝ ઇક્વલ ટુ વોટ? તો સીધી વાત છે, વી નો ધેટ v ઇઝ ઇક્વલ ટુ m બાય ρ. તો v1, તો પહેલા પ્રવાહીની ઘનતા ρ1, દળ m1, તો m1 અપોન ρ1. બીજા પ્રવાહી માટે m2 અપોન ρ2. સોરી, ઇઝ ઇટ ક્લિયર? નાવ મારે શું શોધવું છે, તો મિક્સ કરીએ તો ઘનતા કેટલી થાય, તો ρ મિક્સ ઇઝ ઇક્વલ ટુ m બાય v, m મિક્સ અપોન v મિક્સ. તો m મિક્સ કુલ દળ, તો કુલ દળ m1 વત્તા m2, m1 વત્તા m2. v મિક્સ, તો v મિક્સ m1 અપોન ρ1 પ્લસ m2 અપોન ρ2, m1 અપોન ρ1 પ્લસ m2 અપોન ρ2. વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા. આમાં એક યુનિક કન્ડિશન છે બેટા કે જો સમાન દળોના પ્રવાહીને મિશ્ર કરવામાં આવે, એટલે કે m1 બરાબર m2 બરાબર m, એટલે કે બંને પ્રવાહીના દળ સમાન હોય, તો સીધી વાત છે, બોલ અહીંયા m અને m 2m થશે. અરે ભાઈ, m વત્તા m શું થાય? 2m થાય, છેદમાં m અપોન ρ1, m અપોન ρ1, m અપોન ρ2, m અપોન ρ2. બોલ m, અહીંયાથી m કોમન કાઢ એટલે m તો કેન્સલ થઈ જશે. લસા લે ρ2 ρ1, ρ2 ગુણાકારમાં છેદનો છેદ અંશમાં. સુપર્બ, ક્લાસિક, જબરજસ્ત ફોર્મ્યુલા બનશે. ρ મિક્સચર ઇઝ ઇક્વલ ટુ 2 ρ1 અપોન ρ1 પ્લસ ρ2. શું બનશે બેટા? 2 ρ1 અપોન ρ1 પ્લસ ρ2. પણ આ ફોર્મ્યુલા ક્યારે બને? જ્યારે m1 બરાબર m2 બરાબર m હોય ત્યારે બને. ઇઝ ઇટ ક્લિયર? અને આને બેટા પ્રત્યેક ઘનતાઓનું હાર્મોનિક ફોર્મનો મિનિંગ એવો થાય કે એકચ્યુઅલમાં આને આવી રીતના લખી શકાય કે 2 અપોન ρ મિક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ρ1 પ્લસ 1 અપોન ρ2. આનો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને ρ મિક્સ શોધો. મેથેમેટિક્સમાં આને બેટા હાર્મોનિક આવર્તીય કહેવાય. બરાબર? હાર્મોનિક સિરીઝ કહેવાય. કઈ સિરીઝ કહેવાય આને? હાર્મોનિક સિરીઝ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, નોટ મચ ઇમ્પોર્ટન્ટ, પણ આ યાદ રાખો, જ્યારે બે પ્રવાહીના દળ સમાન હોય ત્યારે ઘનતાનું મિક્સચર શું મળશે બેટા? 2 ρ1 અપોન ρ1 પ્લસ ρ2. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. સમજમાં આવે છે? એન્જોય, મજા આવે છે તો કરો મજા. ઓકે, સેમ. જો અહીંયા આપણે દળની વાત કરીએ, હવે કદની વાત કરીએ. જો ρ1 ઘનતાના પ્રવાહીનું કદ v1 અને ρ2 ઘનતાના પ્રવાહીનું કદ v2 ને મિશ્ર કરવામાં આવે તો બોલો ટોટલ કદનું મિક્સચર કેટલું થાય? v1 પ્લસ v2. ટોટલ દળ કેટલું થાય? m1 પ્લસ m2. તો m1 એટલે શું થાય? ρ1 v1. m2 એટલે શું થાય? ρ2 v2. સિમ્પલ. ફરી પાછું સેમ ફોર્મ્યુલા. ρ મિક્સ ઇઝ ઇક્વલ ટુ m મિક્સ અપોન v મિક્સ. m મિક્સ m1 પ્લસ m2, બટ m1 m2 એટલે ρ1 v1 પ્લસ ρ2 v2. યસ સર. v મિક્સ v1 પ્લસ v2. યસ સર. હવે અહીંયા સમજ. બોલ, અહીંયા આપણે દળ સમાન લીધું, તો અહીંયા આપણે શું સમાન લઈ શકીએ? સર, કદ સમાન લઈ શકો. લઈ લો કદ સમાન. તો જો બેટા અહીંયા ρ મિક્સ ઇઝ ઇક્વલ ટુ
બોલ કદ સમાન ρ1v વત્તા ρ2v, એટલે સર આવું લખી શકીએ ρ1v વત્તા ρ2v છેદમાં v પ્લસ v એટલે 2v. બોલ v કોમન કેન્સલ, શું આન્સર આવશે? રો મિક્સ ઇઝ ઇક્વલ ટુ ρ1 પ્લસ ρ2 ડિવાઇડેડ બાય 2. સુપર, ક્લાસિક, જબરજસ્ત ફોર્મ્યુલા બેટા. કોન્સેપ્ટ યાદ રાખજો, મજા આવે એવો છે. કોઈ વાર જો આના પરથી MCQs નીકળે તો આપણે આવડવા જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? ડન? એન્જોય? મજા આવે છે કે નથી આવતી? હા બેટા, ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર, બહુ મજા આવે છે સર, બહુ મજા આવે છે. એન્જોય કરો છો ને બેટા? યસ સર, યસ. ઓકે, ચાલો એક એક્ઝામ્પલ બેટા હું હોમવર્કમાં આપીશ, 2 એક્ઝામ્પલ હું તમને કરાવીશ. પ્લીઝ નોટ ડાઉન, પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન, પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. નેક્સ્ટ વન. ઓકે, ધાતુના પોલા ગોળાના કવચની અંદરની અને બહારની ત્રિજ્યા 5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર R2 અને R1 ને R2 આપેલા છે, બરાબર. તો ગોળાનું દળ આપેલું છે, તો પદાર્થની ઘનતા આવડે શોધતા. ρ ઇઝ ઇક્વલ ટુ m/v. કદ કેટલું થાય? 4/3 પાઈ કૌંસમાં R2 ક્યુબ માઇનસ R1 ક્યુબ. આવડે કે નહીં? બરાબર, સિમ્પલ છે. અને સાપેક્ષ ઘનતા પણ તમે શોધી શકશો. હોમવર્કમાં કમેન્ટમાં આન્સર કરજો. ઓકે, લેટ સ્ટાર્ટ. નેક્સ્ટ વન જો આ આપણે સોલ્વ કરીએ. બે મિશ્રિત બે મિશ્રિત ન થાય તેવા પ્રવાહી જેની ઘનતા અનુક્રમે આપણે ρ1 અને ρ2 બેટા આપેલું છે. ρ1 કેટલું આપેલું છે? 2.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને ρ2 આપણે આપેલું છે 0.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તેનું દળ 2:3 ના ગુણોત્તરમાં લેવામાં આવે છે. એટલે તું આવું લઈ શકે બેટા. ધારો કે પ્રવાહીનું દળ કેપિટલ M છે, તો બોલ એક પ્રવાહીનું દળ 2m તથા બીજા પ્રવાહીનું દળ શું થાય બેટા? 3m થાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આ પ્રવાહીના મિશ્રણની સરેરાશ ઘનતા શોધો. રો મિક્સ ધેટ વી હેવ ટુ ફાઇન્ડ. બેટા મજાનો કોન્સેપ્ટ આવી ગયો. બોલો સર, અમને ખ્યાલ છે કે રો ઇઝ ઇક્વલ ટુ m/v. રો મિક્સ ઇઝ ઇક્વલ ટુ m મિક્સ છેદમાં v મિક્સ. રિમિક્સ નહીં બેટા, v મિક્સ. ઓકે, લેટ સ્ટાર્ટ. ચલો 2 મિનિટ ફોર યુ. હું પણ કરું, તમે પણ કરો, કરતા જાઓ. જેનો આન્સર આવે તેનો આન્સર રાઈટ. અરે સમજાય છે? સમજાય તો બોલો યસ સર. ઓકે સર, ચાલો. તો સર પહેલાં આપણે વી મિક્સ શોધી નાખીએ. વી મિક્સ કેટલું મળશે? તો સર વી મિક્સ ઇઝ ઇક્વલ ટુ થશે v1 પ્લસ v2. ઓકે, તો સર v1 પ્લસ v2, તો v1 અને v2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો જોઈ લે, ઘનતા આપેલી છે, દળ આપેલું છે, તો રો ઇઝ ઇક્વલ ટુ m/v. તો v ઇઝ ઇક્વલ ટુ m/ρ થાય કે નહીં? તો v1 ઇઝ ઇક્વલ ટુ m1 અપોન ρ1. m1 કેટલું છે સર? 2m. ρ1 કેટલું છે સર? 2.5. અરે મગજમાં ઘૂસે છે કે નથી ઘૂસતું? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 2m અપોન 2.5. 2m upon 2.5. Similarly v2 3m upon ρ2 0.8. ચલો ફટાફટ કેલ્ક્યુલેશન તમારે જાતે કરવી પડશે બેટા. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરી દો. વી મિક્સ કેટલું આવે છે તે મને કહો. આન્સર સેન્ટીમીટર ક્યુબમાં આવશે. શામાં આવશે? સેન્ટીમીટર. જે બી તમારો આન્સર આવે એ આન્સર તમે સેન્ટીમીટર ક્યુબ. આ મળી ગયું વી મિક્સ. તો સર એમ મિક્સમાં હવે શું લખીએ? તો એમ મિક્સ તો ઓલરેડી છે જ બેટા. એમ મિક્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? એમ મિક્સ 2m પ્લસ 3m 5m. તો અહીંયા બનશે તમારી પાસે 5m છેદમાં વી મિક્સ. જો આવ્યું વી મિક્સ એટલે કે 2m અપોન 2.5. મીન્સ તમારો જે આન્સર આવે તે ડાયરેક્ટ લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. 3m અપોન 0.8. ઓકે સર, વેરી ગુડ. જો અહીંયા m કોમનને કેન્સલ. આનો લસા લઈ લે, લસા લઈને ગુણાકાર કરીને છેદનો છેદ અંશમાં જવા દે. ચલો આન્સર કમેન્ટ બોક્સમાં લખજે. સર આન્સર કહી દો નહીં શું આવે છે તે અમને કોમેન્ટ બોક્સમાં કાં લખાવો છો? ચાલો, આન્સર તારો 10/9.1 એટલે કે 1.09 આવશે.
10/9.1 એટલે કે 1.09 ઘનતા છે ને, એટલે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ગ્રામ પર સીસી પણ લખી શકો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન. મજા આવી? ક્વેશ્ચન જોઈને મજા આવી કે કરીને મજા આવી? ઓકે, જે પણ હોય કમેન્ટ બોક્સમાં લખજો. મજા આવી તો યસ સર. ઓકે બેટા, સુપર, ક્લાસિક, જબરજસ્ત. આમાંથી એકાદ MCQ નીકળે તો ઇજ્જત રાખજો મારી બેટા. હે ને? હા સર, 100%. ચાલો નેક્સ્ટ વન. ઓકે સર, નાઉ સી બેટા નેક્સ્ટ ક્વેશ્ચન. ઓ સર, નેક્સ્ટ ક્વેશ્ચન જ નથી. કંઈ વાંધો નહીં. ચાલ જો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે એવો ક્વેશ્ચન આપેલો છે. ક્વેશ્ચન જાતે બનાવીએ? યસ સર, ચાલો ક્વેશ્ચન જાતે બનાવીએ. સપોઝ વી હેવ, આપણી પાસે બેટા બે પ્રવાહી છે. બંને પ્રવાહીમાં જ્યારે કદ સમાન હોય ત્યારે મિશ્રણની ઘનતા 4 છે. બરાબર? સમજો બેટા ક્વેશ્ચન સમજો. કદ સમાન, પ્રવાહીમાં શું સમાન બેટા? કદ સમાન, ત્યારે મિક્સચરની ઘનતા 4 આપેલી છે. અને જ્યારે દળ સમાન, ક્વેશ્ચન સુપર્બ છે ને ક્લાસિક છે, ત્યારે મિશ્રણની ઘનતા બંને પ્રવાહીના મિશ્રણની ઘનતા આપણે આપેલી છે 3. ત્યારે કેટલી આપેલી છે બેટા? 3 આપેલી છે. તો આપણે એવું કીધું છે કે બંને પ્રવાહીની પોતાની ઘનતા શોધો, એટલે કે ρ1 અને ρ2 શોધો. સવાલ સમજ પડી બેટા? જ્યારે કદ સમાન ત્યારે મિશ્રણની ઘનતા 4 છે, જ્યારે દળ સમાન ત્યારે મિશ્રણની ઘનતા 3 છે. તો ρ1 અને ρ2 શોધો. આનો મિનિંગ શું થાય? તો જો અહીંયા આના પરથી આવું બને. સોલ્યુશન કરીએ આપણે સાથે મળીને. પેનનો કલર ચેન્જ કરું? કયો લઉં બોલો? ચાલો રેડ લઈ લઈએ. જો અહીંયા બેટા કદ સમાન ત્યારે રો મિક્સ શું થાય? તો કદ સમાન ત્યારે રો મિક્સ શું થાય? તો સર રો મિક્સ ઇઝ ઇક્વલ ટુ કદ સમાન ને સર એકવાર જોઈ લો નહીં સર, અમે બી ભૂલી ગયા સર. હે ને? ભૂલી ગયા ને તમે લોકો? તો હું બી ભૂલી ગયો. જો અહીંયા જ્યારે કદ સમાન તો ρ1 + ρ2 ડિવાઇડેડ બાય 2 શું થાય બેટા? ρ1 + ρ2 ડિવાઇડેડ બાય 2. ઇઝ ઇટ ક્લિયર? બોલ રો મિક્સ તને કદ સમાન ત્યારે આપેલું છે 4, તો અહીંયા મૂકી દે 4 ઇઝ ઇક્વલ ટુ ρ1 + ρ2 ડિવાઇડેડ બાય 2. માટે ρ1 + ρ2 4 × 2 કેટલા થાય? 8. બ્રેકેટમાં ક્લોઝ કરી દો, સમીકરણ નંબર 1 આપી દો. સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? ડન. મજા આવતી હોય તો બોલો યસ સર. ઓકે, ચાલો. તથા જો અહીંયા બીજું શું આપેલું છે? દળ સમાન હોય ત્યારે. તો દળ સમાન હોય ત્યારે શું થાય સર? તો દળ સમાન હોય ત્યારે રો મિક્સ ઇઝ ઇક્વલ ટુ 2ρ1 ρ2 અપોન ρ1 + ρ2. વેરી ગુડ, એક્સિલેન્ટ. બોલ રો મિક્સ સર 3. ઓકે, 2ρ1 ρ2. સર ρ1 + ρ2 તો છે નહીં. અરે બેટા આયરું શોધ્યું ને 8. યસ સર 8. બોલ 2 ચોક 8 એટલે કે તારું થશે ρ1 ρ2. 8 તારી 24/2 એટલે કે 12. સમીકરણ નંબર 2 આપી દો. ભાઈ હવે તો ધોરણ 10 યાર, યાદ કરો નહીં? આવડે કે નહીં? ઓકે, ρ1 ρ2 છે ને ρ1 + ρ2 છે. તો સર તમે જ કરાવો નહીં, અમે ભૂલી ગયા. જો અહીંયા ρ1 - ρ2 હોલ સ્ક્વેર. અરે a - b હોલ સ્ક્વેર. તો આનું શું થાય? ρ1 સ્ક્વેર -2ρ1 ρ2 + ρ2 સ્ક્વેર. તો આને સેટ કરતા આવડવું જોઈએ. તો સર કેવી રીતના સેટ થાય? ρ1 + ρ2 હોલ સ્ક્વેર -4ρ1 ρ2. એટલે કે આનું આપણે વિસ્તરણ કરીએ તો ફરી પાછું આ જ પદ બની જાય. યસ સર, આવું કંઈક ભણેલા, સારું છે તમે યાદ કરાવ્યું. ρ1 + ρ2 8. બોલ 8 સ્ક્વેર 64 માઇનસ ρ1 ρ2 12. 12 × 4 સર 48. અરે સમજાય છે? કંઈ મિસ્ટેક થતી હોય તો બોલજો ભાઈ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બરાબર, ચાલો. તો સર આમાંથી જો આપણે આને કેન્સલ કરીએ, બરાબર, 14માંથી 8 જાય તો એટલે 16 આન્સર આપણો આવશે.
માટે ρ1 માઇનસ ρ2 ઇઝ ઇક્વલ ટુ શું બને બેટા 4 બરાબર. અને સમીકરણ નંબર 3 આપી દો. ભાઈ હવે તો આવડે કે નહીં એલિમિનેશન મેથડ? ઇઝ ઇટ ક્લિયર? એકવાર સરવાળો કરો, સરવાળો કરીએ એટલે ρ2 કેન્સલ, ρ1 પ્લસ ρ1 2 ρ1, 8 ને 4 12 બરાબર, 12 ભાગ્યા 2 એટલે 6. ભાઈ સમજ પડે છે કે નથી પડતી? ચેક કર, મારી ક્યાંક મિસ્ટેક થતી હોય તો કોમેન્ટ કર. ક્યાંય જો મારી મિસ્ટેક થતી હોય તો કોમેન્ટ કર. ρ1 ρ2ની વેલ્યુ 12 આવી, ρ1 પ્લસ ρ2ની વેલ્યુ 8 આવી. ઓકે, યુ હેવ ટુ કમેન્ટ યોર આન્સર. તમારો આન્સર તમારે બેટા કમેન્ટ કરવાનો રહેશે. ρ2 ઇઝ ઇક્વલ ટુ વોટ? ઓકે ડન. ρ2ની વેલ્યુ બેટા 6. જ્યારે ρ2ની વેલ્યુ 6 હશે ત્યારે ρ1ની વેલ્યુ 2 આવશે. હા તો સીધી વાત છે, ρ2ની વેલ્યુ જ્યારે 6 હશે ત્યારે ρ1ની વેલ્યુ 2 આવશે. ડેટ્સ ઇટ. સોલ્યુશન કરી લેજો. 2 and 6 દેટ ઇઝ યોર આન્સર. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. ઓકે, ઘણી બધી મેથડ છે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની. દેર આર લોટ્સ ઓફ મેથડ. તમે તમારી રીતના કરી શકો છો. ઓકે ડન. આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં બેટા આપણે મળીશું પ્રેશર, દબાણ સાથે. ઓકે, બાય બાય ઓલ ઓફ યુ. હિટ ધ લાઇક. થેન્ક યુ સો મચ.